તો આ તરફ કચ્છમાં ગાંધીધામ મનપા દબાણકારો સામે આકરા પાણી આવી મુખ્ય બજારમાં જ ગેરકાયદે જેટલા પણ દબાણો હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે। સ્વેચ્છાએ દબાણો દૂર કરવા 2 દિવસનો સમય આપ્યો હતો। દબાણકારોએ દબાણ દૂર ન કરાતા આખરે મનપા એક્શન મોડમાં આવી અને ત્યારબાદ બુલડોઝર ફરી ગયું છે। તમામ દબાણકારોને પણ જાણ કરીએ છીએ કે હવે ક્રમશઃ દર અઠવાડિયે વારાફરતી એક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે। અને હવે કોઈ પણ બીજા પ્રકારની નોટિસની રાહ જોયા વગર તમામને અપીલ કરું છું કે અગાઉ જેને પણ નોટિસ આપી છે અગાઉ તમામ પોતપોતાનું દબાણ સ્વૈચ્છિક હટાવી લે અને કે મહાનગરપાલિકા સમયબદ્ધ દબાણો દૂર કરશે। તો આ તરફ આઈએએસ ઓફિસર મનીષ ગુરવાણીએ ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ દબાણકારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે મનપા દર અઠવાડિયે દબાણ હટાવવાની કામગીરી કરશે। સાથે જ દબાણકારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા પણ નોટિસ અને સમય અપાઈ રહ્યો છે, પરંતુ દબાણ દૂર ન કરનારા સામે પાલિકા કાર્યવાહી કરશે।